જય હિન્દ, જય ભારત, જય સરદાર. અખંડ ભારતના નિર્માતા એવા સરદાર સાહેબના આપણે વંશજ છીએ. સરદાર સાહેબે જો 562 રજવાડા એક કર્યા હોય તો આપણે 1.5 કરોડ પાટીદારો એક ના થઈ શકીએ? ભૂલી જાઓ એ બધાને જે લોકોએ સમાજનો ઉપયોગ કરીને ખુરશીઓ ગરમ કરી. આજે સમય આવી ગયો છે સમાજ માટે ઉપયોગી થવાનો. હું જાણું છું પાટીદારના આગેવાનો ની અંદર કેટલાય મતભેદો અને મતભેદો છે. આ તમામ વસ્તુને ભૂલીને જ્યારે સમાજ માટે આજે કંઈક કાર્ય કરવા નીકળ્યા હોય ને સમાજને એક મંચ ઉપર લાવવાનો હોય ત્યારે હું તમામ આગેવાનોને વિનંતી કરું છું કે તમે સૌ આ કાર્યક્રમની અંદર જોડાઓ. હું જાણું છું આ કાર્યક્રમ મારે એકલાથી નથી થવાનો. સમાજને આની અંદર સમર્થન ખૂબ જ જરૂરી છે અને આપણે સૌ જાણીએ છીએ કે આ જ્યારે એકતા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આજે મારું એકતાનું મિશન લઈને હું નીકળ્યો છું બહાર. એ મિશન મને ખબર છે કે ઘણા અવરોધો આવશે, ઘણી અડચણો આવશે, પણ હું થાકવાનો નથી. પાટીદાર સમાજને એક કરવા માટેનો જે કાર્યક્રમ આગામી સમયમાં અમે જે 15 ફેબ્રુઆરી અમદાવાદ ખાતે 15 ફેબ્રુઆરી ખરા બપોરે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર ગુજરાતના પાટીદાર સમાજના તમામ આગેવાનો, રાજકીય આગેવાનો, સંસ્થાઓ, સામાજિક આગેવાનો તમામને એક મંચ ઉપર લાવીને સમાજ માટે કંઈક આગળની સમાજને દિશા બતાવે અને સમાજ માટે એવા નિર્ણયો કરે કે જેનાથી 1.5 કરોડ પાટીદાર સમાજ એક થઈ જાય અને આપણી આવનારી જે પેઢી છે એના માટે એક મજબૂત સંગઠન આપણે પૂરું પાડીએ એવા એક મિશન સાથે હું બહાર નીકળ્યો છું અને એના માટે પાટીદાર સમાજનું સમર્થન ખૂબ જ જરૂરી છે. એટલે હું સમગ્ર પાટીદાર સમાજને આહ્વાન કરું છું કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઓ અને પાટીદાર સમાજનો જે આગામી આપણે એકતા માટેનું આ મિશન છે એને સફળ બનાવીએ. જય હિન્દ, જય ભારત, જય સરદાર.